જેમ મૂળ વગરના વૃક્ષો નકામા, એમ વિશ્વાસ વગરના કોઈ પણ સંબંધો એકદમ નકામા. આ ભગવદ્ ગીતાનો અધ્યાય 4, શ્લોક 12. આ શ્લોકમાં ગુજરાતીમાં જોઈએ તો ભગવાન કહે છે કે આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી દેવોને પૂજે છે. નિઃસંદેહ આ જગતમાં મનુષ્યને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનાર માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કારણ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. અહીં ભગવાન દેવતાઓ વિશે કહે છે. આ જગતમાં દેવો અને અધિદેવો વિશે ખૂબ જ ગેરસમજ પ્રવર્તે છે. મંદ બુદ્ધિના ધરાવતા છતાં વિદ્વાન હોવાનો દેખાવો કરતા દંભી મનુષ્યો આ દેવોને પરમેશ્વરના વિભિન્ન રૂપ ગણાવે છે, એટલે પરમેશ્વરના જુદા સ્વરૂપ છે. પણ હકીકતમાં આ દેવો ઈશ્વરના વિભિન્ન રૂપ નથી, પરંતુ ઈશ્વરના વિભિન્ન અંશો હોય છે. ઈશ્વર તો એક છે, પણ એના અંશો અનેક છે. વેદો કહે છે કે નિત્યો નિત્યાનંદ ઈશ્વર એક છે. ઈશ્વર પરમ કૃષ્ણ એકમાત્ર પરમેશ્વર છે, અને સર્વ દેવોને આ ભૌતિક જગતનું સંચાલન કરવા માટે શક્તિયુક્ત કરવામાં આવે છે. બધા આ દેવો જીવાત્માઓ છે, અને તેઓ વિવિધ પ્રમાણે ભૌતિક શક્તિઓ ધરાવે છે. તેઓ ક્યારેય પરમેશ્વર અથવા ભગવાન થઈ શકતા નથી કે ભગવાનને સમકક્ષ પણ થઈ શકતા નથી. જે મનુષ્ય ઈશ્વર અને દેવતાને એક કક્ષાના માને છે તે નાસ્તિક અથવા પાખંડી છે. બ્રહ્માજી અને શિવજી જેવા મહાન દેવો પણ પરમેશ્વર તુલ્ય થઈ શકતા નથી. વાસ્તવમાં શિવજી અને બ્રહ્માજીને પણ ઘણા લોકો ભગવાન જ ગણે છે. અહીં ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે હું પોતે ભગવાન પરમ પરમેશ્વર છું. અરે મારી નીચે માને જુદી જુદી વસ્તુઓમાં મદદ કરવા માટે મેં દેવોને નિમેલા છે. જેમ સૂર્યદેવ છે એ હંમેશા તડકો અને આપે છે. ચંદ્રદેવ શીતળતા માટે સાંજે રાત્રે એ પ્રકાશિત થાય છે. ઇન્દ્રદેવ એ વરસાદ આપે છે. એમ વરુણ દેવ છે, વાયુદેવ છે. એટલે દરેક દેવોને પોતપોતાનું કામ કરવાનું છે. આપણે જે સમાજમાં આપણી લોકશાહીમાં આપણે જોઈએ છે, આપણા દેશમાં વડાપ્રધાન હોય છે. હવે એમને મદદ કરવા જુદા જુદા ખાતાઓ હોય છે. એમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી હોય છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય છે, ડિફેન્સ મિનિસ્ટ્રી હોય છે. એમ જુદી જુદી મિનિસ્ટ્રીઓ હોય છે. એમ અહીં ભગવાનને મદદ કરવા માટે આ દેવો નિમેલા હોય છે. દેવો ભગવાન નથી હોતા, એ ભગવાનના અંશ હોય છે. એ આપણી માફક મનુષ્ય હોય છે, પણ એમના કર્મોને કારણે એ દેવો થઈ ગયા હોય છે. એટલે ભગવાન કહે છે કે મને પૂજવામાં બહુ જ ભક્તિ જરૂર છે, બહુ જ એકાગ્રતા અને બહુ તપની જરૂર હોય છે. કારણ કે આ દેવોને જલ્દીથી તમે પામી શકો છો. જે મનુષ્ય સકામ કર્મની ઈચ્છા રાખે છે, કે જે મનુષ્ય કર્મ એટલા માટે છે કે કરે છે કે એને કોઈ ફળ ન મળે, જે સકામ કર્મ કરે છે એવા માણસો આ દેવોને પૂજે છે, કારણ કે એમને એમના ઈચ્છાનું ફળ ત્વરિત એટલે કે બહુ જલ્દી મળી જાય છે. એટલે ભગવાન કહે છે કે કર્મો વડે યજ્ઞાદિ કર્મો વડે ઇન્દ્રાદિ દેવતાઓની ઉપાસના કરવાનો અધિકાર મનુષ્ય યોનિમાં મળે છે, અન્ય યોનિમાં નથી. એટલે ભગવાનના દેવોને પ્રસન્ન કરવા લોકો જાત જાતના મંત્ર જાપ અને યજ્ઞો કરે છે. અહીં ભગવાન એવું કહેવા માંગે છે કે જેમ સાંસારિક ભોગોમાં આસક્તિ છે, જે લોકો પોતાના કરેલા કર્મના ફળ પત્ની, પુત્ર, ધન, મકાન અથવા માન, મોટા, ઇજ્જત વગેરેના રૂપમાં મેળવવા માગે છે, તેમનું વિવેક જ્ઞાન જુદા જુદા પ્રકારની ભોગ વાસનાઓથી ઢંકાયેલું હોય છે. તેથી તેઓ મારી ઉપાસના નહીં કરીને પોતાની કામનાની પૂર્તિ માટે ઇન્દ્ર જેવા દેવતાઓની ઉપાસના કરે છે. કારણ કે આવી રીતે અન્ય દેવતાનું પૂજન કરતા લોકોને તેમના કર્મોનું ફળ તરત મળી જાય છે. દેવતાઓનો એવો સામાન્ય રીતે કહેવામાં આવે છે કે એવો સ્વભાવ હોય છે કે તેઓ વિચારતા નથી કે આ વ્યક્તિને વસ્તુ આપવાથી ખરેખર એનું હિત છે કે અહિત છે. એ વિચાર્યા વગર એ એમને આ ફળ આપે છે. તેઓ માત્ર અહીં પોતાના કર્મના અનુષ્ઠાનની વિધિ
વત પૂર્ણતા અનુષ્ઠાનના સાંગોપાંગ સિદ્ધ કરવામાં આવે તો તેનું ફળ કે જેમના અધિકારમાં હોય છે અને જે કર્મના અનુષ્ઠાનના ફળ રૂપે નિર્ધારિત હોય છે તે આપે છે. પરંતુ ભગવાન કે હું એવું નથી કરતો. હું પોતાના ભક્તોના વાસ્તવિક હિત અને અહિત બંને વિચારીને તેમની ભક્તિના ફળ આપું છું. મારા ભક્તો જો સકામ ભાવથી પણ મને ભજે છે તો પણ હું એમની કામનાઓ પૂર્ણ કરું છું અને જેની પૂર્ણતા તેમના વિષયોમાં વૈરાગ્ય થાય છે અને મારામાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. તેથી સાંસારિક મનુષ્ય મારી ભક્તિનું ફળ શીઘ્ર મળતું દેખાતું નથી. તેથી તે મંદબુદ્ધિવાળા મનુષ્ય કર્મો ફળને જલ્દી મેળવવાની ઈચ્છાથી અન્ય દેવતાઓનું પૂજન કરે છે. આપણે જોયું છે, આપણે 2-3 વાર્તાઓ પણ પ્રચલિત છે કે દેવો ઘણી વખત પોતાને ભગવાન માનતા હોય છે અને એઓ આશા રાખતા હોય છે કે મનુષ્ય એમની પૂજા અર્ચના કરે, એમનું જ નામનું રટન કરે, એમના નામના યજ્ઞ કરે. આપણે જોયું છે કે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે એમના ગામમાં જે વરસાદ માટે ઇન્દ્રનો યજ્ઞ કરવામાં આવતો હતો. ભગવાને કીધું કે ઇન્દ્રને શા માટે પૂજવા? આપણે નદીને પૂજો, પહાડને પૂજો, ગોવર્ધનને પૂજો. એટલે એ ગામના લોકોને ગોવર્ધન અને નદીની પૂજા માટે કહે છે અને ગામના લોકો હવેથી વરસાદ માટે ગોવર્ધન અને નદીની પૂજા કરે છે. આથી ઇન્દ્ર ખૂબ જ ક્રોધિત થઈ જાય છે. ઇન્દ્ર પોતાને પરમેશ્વર માને છે એટલે એને એમ કહે છે કે હું આખા ગામને ગોકુળને નાશ કરી દઉં. એટલે એ ખૂબ જ વરસાદ કરે છે, ખૂબ જ અસહ્ય વરસાદ કરે છે. 7 દિવસ સતત વરસાદ કરે છે. તેથી આખું ગોકુળ તણાઈ જાય છે, ડૂબી જાય છે. પણ ભગવાન કૃષ્ણ ત્યાં છે, બાળ સ્વરૂપે છે, એ ઇન્દ્રને ખબર હતી નહીં. એટલે ભગવાને આ ઇન્દ્રના પ્રકોપથી બચવા આખો ગોવર્ધન પર્વત ઉચકી લીધો અને આખા ગામને ગોવર્ધન પર્વત નીચે સ્થાપિત કરી દીધો. તેથી આમ કરવાથી કોઈને કોઈ નુકસાન ના થયું. ઇન્દ્રએ પોતાની તમામ શક્તિઓ, તમામ બળ વાપરીને પણ વરસાદ કર્યો પણ કોઈનું કશું થયું નહીં. આ ઇન્દ્રના ક્રોધથી બચવા માટે ભગવાને દરેકને ગોવર્ધન પર્વતની નીચે શરણ આપ્યું અને ગોવર્ધન પર્વત ભગવાને ખુદ પોતાની ટચલી આંગળી એટલા માટે કે જ્યાં સૌથી ઓછી શક્તિ હોય છે, જ્યાં સૌથી નબળાઈ હોય છે, એ ટચલી આંગળીથી ભગવાને ગોવર્ધન પર્વતને ઉચક્યો. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિમાં આ વાર્તા આપણે વાંચી છે. ઇન્દ્રને જ્યારે ખબર પડે છે કે આ ગામ આખું બચી ગયું, એ બ્રહ્માજી જાય છે. બ્રહ્માજી કહે છે કે તું ગમે તે કરીશ પણ નીચે બેઠેલો તારો બાપ છે, તારો પરમેશ્વર છે, એ પરમેશ્વરને તું હરાવી શકીશ નહીં. એટલે ઇન્દ્રને છેવટે એ પોતાની કરેલી ક્રિયાઓનું અને પોતાના કરેલા કર્મોનું ભાન થાય છે, દુઃખ થાય છે અને ભગવાનની પાસે માફી માંગે છે. એટલે ઘણી વખત લોકો જો શોર્ટકટ આપણે કહીએ છીએ કે ટૂંકો રસ્તો અપનાવે છે કોઈ પણ વસ્તુમાં, સમાજમાં કે કોઈ બી જગ્યાએ. આજના જમાનામાં લોકોને સારી જિંદગી અને ખૂબ જ ઝડપી જોઈએ છે અને સારી અને ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ ઇન ક્વિક વે, એટલે કે સારી જિંદગી ટૂંકા સમયમાં જોવે છે. એટલે ભગવાન કહે છે કે લોકો સકામ કર્મથી દેવતાઓને પૂજે છે અને દેવતાઓ પોતાની વિચારશીલ બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર એમના નામનું જો રટન કરો, એમના નામનું તમે જાપ કરો, યજ્ઞ કરો તો એ તમને તરત ફળ આપી દે છે. અને એ જોતા નથી કે આ ફળ મનુષ્યને કામમાં આવશે, જે તપસ્વીને કામમાં આવશે કે નહીં આવે, એ કશું જોતા નથી, એને ફળ આપી દે છે. એટલે ભગવાન અહીં કહે છે કે તમે દેવોને તો ખૂબ જ ઇઝીલી પ્રાપ્ત કરી શકો છો. ભગવાન કહે છે કે તમે આ મનુષ્યના લોકો સકામ કર્મમાંની સિદ્ધિ જલ્દીથી મળી જાય, પોતાને જલ્દીથી એનો લાભ મળે માટે દેવોને પૂજે છે. એટલે મનુષ્ય લોકને દરેકને આજેમાં ઝડપની જિંદગી છે, બધું જ વસ્તુ ઝડપી જોઈએ છે. જિંદગીમાં સુખ બી ઝડપી જોઈએ છે, પૈસા બી ઝડપી જોઈએ છે, માન મરબ્બો બધું પણ એકદમ ઝડપથી જોઈએ છે. એટલે ભગવાન કહે છે કે કર્મોના ફળોને ઈચ્છનાર માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કારણ કે આ મનુષ્ય લોકમાં કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે, એ ઝડપી મળે છે. જ્યારે ભગવાનને પામવો ખૂબ જ અઘરું છે.
અને દેવો પાસેથી ખૂબ જ લિમિટેડ વસ્તુ મળે. દરેક દેવોની પોતાની લિમિટેડ શક્તિ છે, એટલે એટલું જ આપી શકે એની પાસે છે. કારણ કે એની પાસે જે ઉપરથી મળતું હોય, ભગવાન જે આપે એ દેવો પાસે, અને દેવોએ એમાંથી થોડું આપવાનું છે. એટલે દેવો પાસે, દરેક દેવો પાસે પોતાની ક્ષમતા બહુ છે નહીં, લિમિટેડ સ્ટોક છે કે લિમિટેડ વસ્તુ છે. એટલે દેવો દરેકને તમામ વસ્તુ નથી આપતા. એમની પાસે જે વસ્તુ છે એમાંથી થોડો ભાગ આપી શકે છે. પણ કારણ કે તેઓ ઇઝીલી મળી શકે છે એટલા માટે લોકો દેવોને પૂજે છે.